જય ગુરુદેવ। સર્વ મિત્રો અને જિજ્ઞાસુઓને મારા સપ્રેમ નમસ્કાર। આજે આપણે મૃત્યુ પછી જીવાત્માનું શું થાય છે તે વિશે વાત કરીશું। આ પ્રશ્નનો સચોટ જવાબ આપવા માટે જીવાત્માને વળગેલા 3 પ્રકારના શરીરને સમજવું જરૂરી છે। 1. સ્થૂળ શરીર, જે આપણને દેખાય છે અને આપણે જેને સ્પર્શી શકીએ છીએ। 2. સૂક્ષ્મ શરીર, જે આપણી ઈચ્છાઓ, વાસનાઓ, ભાવનાઓ, મન, બુદ્ધિ અને વિચારોનો બનેલો છે। 3. કારણ શરીર, જે આત્માનું સૌથી સૂક્ષ્મ આવરણ છે। મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે તેનો જીવાત્મા સ્થૂળ શરીરમાંથી મુક્ત થઈ જાય છે। જો કે આત્મા હજુ પણ તેના સૂક્ષ્મ અને કારણ શરીરથી વીંટળાયેલો હોય છે। મૃત્યુ પછી પણ જીવની ઈચ્છાઓ અને કામનાઓ તો જીવંત જ હોય છે, જે તે પોતાના મન, બુદ્ધિ અને વિચારો સાથે લઈને જાય છે। મૃત્યુ પછી જીવાત્માનું પ્રયાણ। સ્થૂળ જગતમાંથી વિદાય લીધા પછી જીવાત્મા સૌપ્રથમ સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરે છે। આ સૂક્ષ્મ જગત અત્યંત વિશાળ અને અનંત છે અને તેને તેના સ્તરો પ્રમાણે નીચલા, મધ્યમ, ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ એવા ભાગોમાં વહેંચી શકાય છે। જીવાત્મા જેવું જીવન પૃથ્વી પર જીવીને આવ્યો હોય તેના કર્મો અનુસાર તેને સૂક્ષ્મ જગતમાં સ્થાન મળે છે। ઉદાહરણ તરીકે, જે જીવે સારા કર્મો કર્યા હોય તે ઉચ્ચ સ્તરે જાય છે, જ્યારે જેણે ખરાબ કર્મો કર્યા હોય તેને નિમ્ન સ્તરે સ્થાન મળે છે। સૂક્ષ્મ જગત સ્થૂળ જગત કરતાં ઘણું વધારે પ્રકાશિત હોય છે। એકવાર આત્મા સ્થૂળ શરીર અને સ્થૂળ જગતના બંધનોમાંથી મુક્ત થઈ જાય તે પછી તે દેહરહિત અવસ્થામાં પ્રવેશ કરે છે। આ અવસ્થામાં જીવ પોતાના સૂક્ષ્મ અને કારણ શરીર સાથે અકલ્પ્ય ગતિથી હવામાં ઉડી શકે છે, પાણી પર ચાલી શકે છે અને તેની ઇન્દ્રિયો અત્યંત શક્તિશાળી બની જાય છે। ટૂંકમાં, સ્થૂળ શરીરની અવસ્થા સૌથી નિમ્ન કક્ષાની છે, જ્યારે સૂક્ષ્મ શરીરની અવસ્થા ઉચ્ચતર અને કારણ શરીરની અવસ્થા સર્વોચ્ચ છે।